નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ રાવણી માનીબેન બળદેવભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ શેઠ શ્રી અનિકુમકુમ મંગલ મંદિર વિદ્યાલય શાળા છે. મેં ગુજરાતી વિષય લીધો છે. આ વ્યાકરણનો ખજાનો છે. આ વ્યાકરણનો ખજાનો ધોરણ 6 થી ને 12 ધોરણમાં પરીક્ષામાં મુખ્ય મુદ્દાઓ છે. આમાં કેટલાક મેં 15 મુખ્ય મુદ્દાઓ લીધા છે. જેમ કે સંજ્ઞાઓ ઓળખાવો. સંજ્ઞાઓના કુલ 5 પ્રકાર છે. એક વ્યક્તિવાચક, બીજો જાતિવાચક, ત્રીજો ભાવવાચક, ચોથો દ્રષ્ટાવાચક અને પાંચમો સમૂહવાચક. પછી મેં સ્વર અને વ્યંજનો. વ્યંજન કેટલાક અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ જેટલા વ્યંજનો છે. પછી મેં અલંકારના પ્રકાર. અલંકારના કુલ મુખ્ય 2 પ્રકારો છે. એક શબ્દાલંકાર અને બીજું અર્થાલંકાર. શબ્દાલંકારના પહેલો અનુપ્રાસ એટલે કે વર્ણપ્રાસ, વર્ણસગાઈ. 2 યમક એટલે કે શબ્દાનુપ્રાસ. 3 પ્રાસ સાંકળી એટલે કે આંતરપ્રાસ. 4 અંત્યાનુપ્રાસ અર્થાલંકાર. પછી તેમાં ઉપમાન, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યક્તિરેક, શ્લેષ, વ્યક્તિ, વસ્તુઓ, સજીવો જેવા પ્રકારો છે. અને પછી છંદ ઓળખાવો. છંદના મુખ્ય 2 પ્રકાર છે. એક અક્ષરમેળ છંદ અને બીજો માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદમાં શિખરણી, પૃથ્વી, મંદાક્રાંતા, શાર્દૂલ, વિકૃત, મનહર, અનુ, દ્રષ્ટ, શસ્ત્રગદ્દાર. પછી માત્રામેળ છંદ, તેમાં છંદ, દોહરા, ચોપાઈ, સવેચ વગેરે.